નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અંગ્રેજી વિષયમાં આપણે ઘણા સમયથી કાળ ભણી રહ્યા છીએ અને એક્ટિવ પેસિવ ભણી રહ્યા છીએ કે પહેલા આપણે સાદો વર્તમાન કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચલાવ્યો, પછી એ જ કાળમાં આપણે એક્ટિવ પેસિવ પૂરું કર્યું, એના પછી એક બીજો કાળ ચલાવ્યો સાદો ભૂતકાળ પૂરો થયો। હવે એ સાદા ભૂતકાળમાં આપણે એક્ટિવ પેસિવ શીખી રહ્યા છીએ। તો આ જ રીતે આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા એક આપણે કાળ ચલાવીશું, પછી એ જ કાળમાં આપણે એક્ટિવ પેસિવ શીખીશું। તો પહેલા આપણે સાદો વર્તમાન કાળ પૂરો કર્યો, હવે આપણે સાદો ભૂતકાળ પૂરો કર્યો અને એના પછી આપણે શીખી રહ્યા છીએ સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ વોઇસ। તો સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ વોઇસ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એમાં આપણે ગયા લેક્ચરની અંદર એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1 જોયો હતો। શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? પાર્ટ 1। તો પાર્ટ 1 ની આપણે વાત કરીએ તો એમાં આપણે શું ભણ્યા હતા? તો સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ વોઇસ પાર્ટ 1 એની અંદર આપણે શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના, એક્ટિવ વોઇસ ના સહાયકારક રૂપ, પેસિવ વોઇસ ના સહાયકારક રૂપ અને તેની વાક્ય રચનાઓ આપણે શીખ્યા હતા। તો આજે આપણે શીખવાનું છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં એક્ટિવ અને પેસિવ વોઇસ પાર્ટ 2। પાર્ટ 1 ની અંદર આપણે વાક્ય રચના શીખ્યા હતા, આજે આપણે શીખવાનું છે પાર્ટ 2। તો પાર્ટ 2 ની અંદર આપણે શું શીખવાનું છે? પાર્ટ 2 ની અંદર આપણે શીખવાનું છે સેન્ટેન્સ, વાક્યો, કે વાક્યોને કઈ રીતે પેસિવ વોઇસ માં ફેરવવા એ આપણે શીખવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો ટોપિક છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 2। તો પાર્ટ 2 ની અંદર આપણે સેન્ટેન્સ શીખવાના છે। તો સેન્ટેન્સ શીખવા માટે તમારી સામે વાક્ય રચના હોવી જરૂરી છે, જે વાક્ય રચના આપણે પાર્ટ 1 ની અંદર શીખી ગયા છીએ, છતાં આપણે અહીંયા વાક્ય રચના લખવી પડશે। કેમ વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છે છતાં આપણે લખવી પડશે? કારણ કે અહીંયા આપણે વાક્ય શીખવાના છીએ, વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતા શીખવાનું છે। તો વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવા માટે તમારી પાસે વાક્ય રચના હોવી જ જોઈએ। કેમ? કારણ કે વાક્ય રચનામાં આપણે સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વાક્યોને પેસિવ માં ફેરવ્યા, તો એક્ટિવ વાક્યોને પેસિવ માં ફેરવ્યા તો આપણે વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જતા હતા, પછી વાક્ય બનાવતા હતા પેસિવ માં। તો એક્ટિવ માંથી વાક્યને પેસિવ માં ફેરવવા માટે તમારી પાસે વાક્ય રચના હોવી જરૂરી છે। તો અહીંયા આપણે વાક્ય રચના લખીએ। તો રિવિઝનના ભાગ રૂપે આપણે વાક્ય રચના લખીએ, કારણ કે આપણે પાર્ટ 1 એની અંદર આપણે વાક્ય રચના શીખી ગયા છીએ, છતાં આપણે અહીંયા વાક્ય રચના લખી નાખીએ, કારણ કે વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવા માટે વાક્ય રચનાની જરૂર પડશે। તો અહીંયા આપણે વાક્ય રચના લખીએ, સ્ટ્રક્ચર। તો વાક્ય રચના, પહેલી વાક્ય રચના કઈ હતી? હકારની એક્ટિવ વોઇસ। તો પહેલા આપણે એક્ટિવ વોઇસ લખીએ વિદ્યાર્થી મિત્રો। તો એક્ટિવ વોઇસ તમને ખ્યાલ જ હશે, સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। આ આપણે સાદા ભૂતકાળમાં ભણી ગયા। એક્ટિવ એટલે નવી વાક્ય રચના નહીં, આપણે જે સાદા ભૂતકાળમાં જે વાક્ય રચના ભણ્યા, સાદો ભૂતકાળ શીખતા હતા આપણે, ત્યારે સાદા ભૂતકાળમાં જે વાક્ય રચના ભણ્યા એ જ એક્ટિવ વોઇસ કહેવાય। હવે આના પરથી આપણે બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ। તો શું કર્યું હતું ગયા લેક્ચરમાં? યાદ કરો, આપણે શીખી ગયા છે સબ્જેક્ટના સ્થાને શું આવે? ઓબ્જેક્ટ। ચાલો આનો વારો પૂરો। નેક્સ્ટ શું છે? V2। તો મેં તમને 4 વસ્તુ યાદ રાખવાની કીધી હતી વિદ્યાર્થી મિત્રો। કઈ 4 વસ્તુ? આ V1, V2, V3 અને V4। તો V1 માં શું હતું વિદ્યાર્થી મિત્રો? M is R। V2 માં હતું was were। V3 માં હતું been અને V4 માં હતું been। આ 4 વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા જરૂર પડશે। ચાલો સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ આવી ગયું, હવે કોનો વારો? V2। તો V2 એટલે અહીંયા જોવાનું વિદ્યાર્થી મિત્રો શું છે V2 માં? was were। તો અહીંયા લખી દઉં was were। was were ક્યાંથી આવે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી। કઈ રીતે? તો આ રીતે। V2 છે અહીંયા, તો V2 માં અહીંયા જોવાનું શું છે? V2 માં was were, તો અહીંયા V2 ની નીચે લખી દીધું was were। ઓકે વિદ્યાર્થી મિત્રો, સહાયકારક રૂપ આવી ગયા। હવે મેં તમને જે 3 વસ્તુ ગોખવાની કીધી હતી ગયા લેક્ચરમાં, તો એ કઈ 3 વસ્તુ ગોખવાની? તો કે V3 પ્લસ બાય
સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બાય સબ્જેક્ટ છે, એસ સબ્જેક્ટ નો એસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હકાર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખીએ નકાર. નકારની પેસિવ વોઇસ. તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક લેક્ચરમાં કહીએ છીએ કે નકારની વાક્ય રચના કોના પરથી બને? તો કે નકારની વાક્ય રચના હકાર પરથી બને. નકાર અને પ્રશ્નાર્થ બંને કોના ઉપરથી બનશે? હકાર પરથી બનશે. તો નકાર કોના ઉપરથી બનશે? હકાર પરથી. તો હકારમાં તો બે વાક્ય રચના છે, એક્ટિવ અને પેસિવ. આપણે કઈ જોવાની? આપણે પેસિવ જોવાની. કેમ? કારણ કે આપણે પેસિવ બનાવીએ છીએ, એટલે પેસિવ જોવાની વિદ્યાર્થી મિત્રો. ચાલો તો નકાર બનાવીએ હકારની પેસિવ પરથી. પહેલા શું છે? ઓબ્જેક્ટ. તો અહીંયા લખી દઉં ઓબ્જેક્ટ. ચાલો એના પછી શું છે? વોઝ વેર. તો અહીંયા લખી દઉં વોઝ વેર. ચાલો સહાયકારક રૂપ આવી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે નકારમાં મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? કે નકાર હકાર પરથી બને. તો શું યાદ રાખવાનું? નકારમાં કઈ રીતે બનાવવાની? તો કે સહાયકારક રૂપ પછી નોટ મૂકી દેવાનું. તો આ સહાયકારક રૂપ છે વોઝ વેર, એના પછી નોટ મૂકી દેવાનું અને બાકીનું બધું બેઠું. તો બાકીનું બધું ક્યાંથી બેઠું? આ જે વોઝ વેર છે એના પછી આપણે અહીંયા શું મૂકી દીધું? નોટ. હવે બાકીનું બધું બેઠું. તો શું આવશે? પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ નકાર બની ગઈ. હવે આપણે બનાવીએ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થની પેસિવ વોઇસ. હવે તમને ખ્યાલ જ છે પ્રશ્નાર્થ પણ કોના પરથી બને? તો કે હકાર પરથી બને વિદ્યાર્થી મિત્રો. નકાર અને પ્રશ્નાર્થ બંને હકાર પરથી બનશે. તો નકારમાં શું યાદ રાખ્યું? સહાયકારક રૂપ પછી નોટ, બાકીનું બધું બેઠું. એવી જ રીતે પ્રશ્નાર્થમાં શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે સહાયકારક રૂપ આગળ આવી જાય, આગળ હોય પાછળ જાય અને બાકીનું બધું બેઠું. કોના મુજબ બનાવવાની? હકારની પેસિવ પરથી. આપણી પાસે બે છે, એક્ટિવ અને પેસિવ. તો સર એક્ટિવ પરથી કેમ નથી બનાવવાની? એક્ટિવ પરથી નથી બનાવવાની કારણ કે આપણે પેસિવ વોઇસ બનાવવાની છે, એટલે પેસિવ જ જોવાની. તો પ્રશ્નાર્થમાં શું કરવાનું? સહાયકારક રૂપ આગળ અને આગળ શું છે? ઓબ્જેક્ટ. એ ક્યાં લઈ લેવાનું? પાછળ. તો વોઝવેર ક્યાં આવશે? આગળ. ચાલો ઓબ્જેક્ટ ક્યાં જશે? પાછળ. ચાલો હવે જ્યાંથી વધ્યું ત્યાંથી બેઠું. તો ક્યાંથી બાકી છે? V3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે પ્રશ્નાર્થની વાક્ય રચના છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે જ વિદ્યાર્થી મિત્રો. તો આ હતી આપણી વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો, જે આપણે ગયા લેક્ચરમાં પણ ભણી ગયા. અહીંયા આપણે રિવિઝનના ભાગ રૂપે લખી નાખી વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચનામાં તમારે શું યાદ રાખવાનું? કે તમને એક જ વાક્ય રચના આવડવી જોઈએ. કઈ? તો કે હકારની. જો હકારની વાક્ય રચના આવડતી હશે તો એના ઉપરથી બે બને, નકાર અને પ્રશ્નાર્થ. કઈ રીતે બને? તો કે નકારમાં શું યાદ રાખવાનું? સહાયકારક રૂપ પછી નોટ મૂકી દેવાનું, પછી હકારની બેઠી વાક્ય રચના લખી નાખવાની. આવું નકારમાં યાદ રાખવાનું. એવી જ રીતે પ્રશ્નાર્થમાં શું યાદ રાખવાનું? હકાર પરથી બનાવવાની, સહાયકારક રૂપ આગળ લઈ લેવાનું અને આગળ હોય એ પાછળ લઈ લેવાનું. બાકીનું બધું હકારની વાક્ય રચનામાંથી બેઠું લખી નાખવાનું. તો આ હતી પ્રશ્નાર્થ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતી વાક્ય રચના. હવે આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 2 ની અંદર જે ભણવાના છીએ. ઓકે, પાર્ટ 2 ની અંદર આપણે શું ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે સેન્ટેન્સ. સેન્ટેન્સીસ એટલે કે વાક્યો. કે અહીંયા આપણે 3 વાક્ય લખીએ, એક હકાર, એક નકાર, એક પ્રશ્ન. એ ત્રણેય એક્ટિવ વાક્યોને પેસિવમાં કેવી રીતે ફેરવવા એ આપણે શીખવાનું છે. તો પાર્ટ 2 ની અંદર આપણે એ જ શીખવાનું છે કે એક્ટિવ વાક્યને પેસિવમાં કેવી રીતે ફેરવવું. વાક્ય રચના તો આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, છતાં અહીંયા લખી. કેમ? કારણ કે એક્ટિવ માંથી પેસિવમાં ફેરવીએ એટલે વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ જોતું જવું પડે, એટલે આપણે વાક્ય રચના લખી. તો આપણે 3 સેન્ટેન્સ લખીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, પહેલું સેન્ટેન્સ એક્ટિવ લખું છું. પહેલું સેન્ટેન્સ છે આપણું કે પીપલ control pollution yesterday. આ પહેલું વાક્ય થયું વિદ્યાર્થી મિત્રો. બીજું વાક્ય લખીએ વિદ્યાર્થી મિત્રો. તો બીજું વાક્ય લખીએ
ઇન્ડિયા ડીડ નોટ India did not win V1 આવશે કારણ કે did આવી ગયું, આપણે ભણી જ ગયા છે વિદ્યાર્થી મિત્રો કે did નો આવે તો V2. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ V2 જ આવશે. અહીંયા શું લખેલું છે? કંટ્રોલ્ડ V2, કંટ્રોલ પોલ્યુશન, control pollution yesterday. જો વિદ્યાર્થી મિત્રો, આપણે કીધેલું છે ગયા લેક્ચરમાં જે વાક્યમાં did ન આવે તો એમાં V2 મૂકવાનું. તો આ વાક્યમાં did છે નહીં તો એમાં આપણે શું મૂક્યું? V2 ed વાળું. જે વાક્યમાં did આવે તો આ વાક્યમાં did આવ્યું તો એમાં શું મૂકવાનું? V1. તો win છે એ V1 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, India did not win the મેચ. આ બીજું વાક્ય થયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા લખીએ ત્રીજું વાક્ય. તો ત્રીજું વાક્ય છે did you follow rules. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ વાક્ય છે. did આવ્યું, did આવે તો V1, તો આ છે V1. તો આપણે વાક્યના ત્રણ પ્રકાર આવે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો ત્રણ પ્રકારના એક વાક્ય છે. પહેલું વાક્ય પીપલ કંટ્રોલ પોલ્યુશન યસ્ટરડે. આ હકાર છે. કેમ ખબર પડે? કારણ કે અહીંયા વાક્યમાં નોટ છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી ઇન્ડિયા ડીડ નોટ આવ્યું એટલે આ વાક્યનો પ્રકાર કેવો થઈ ગયો? નકાર. ડીડ યુ ફોલો રૂલ્સ, આ વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક છે એટલે આ વાક્યનો પ્રકાર કેવો થઈ ગયો? પ્રશ્નાર્થ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્રણ વાક્ય છે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. આ ત્રણ એક્ટિવ છે. આને આપણે શેમાં ફેરવવાના છે? પેસિવ વોઇસ માં ફેરવવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવતા પહેલા હું તમને એક બાબત જણાવી દઉં જે તમારે ખાસ યાદ રાખવાની. એ મેં તમને અગાઉ પણ કીધી હતી કે જ્યારે આપણે સાદો વર્તમાન કાળ શીખતા હતા, સાદા વર્તમાન કાળમાં એક્ટિવ પેસિવ શીખતા હતા ત્યારે પણ મેં તમને કીધું હતું. યાદ રાખજો, કોઈ પણ એક્ટિવ વાક્યને પેસિવ માં ફેરવો એટલે તમારે ફરજિયાત વાક્ય રચના જોતી જવી પડે. વાક્ય રચનામાં જોતું જવાનું અને એ પણ કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું. તો જ તમારે વાક્ય બનશે ને તો જ વાક્ય સાચું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલું વાક્ય છે પીપલ કંટ્રોલ્ડ પોલ્યુશન યસ્ટરડે. હકાર છે અને પેસિવ માં ફેરવવાનું છે. તો હકાર વાક્ય છે તો હકારની વાક્ય રચના જોવાની. પેસિવ માં ફેરવવાની છે તો પેસિવ ની વાક્ય રચના જોવાની. ચાલો વાક્ય રચના જો. આ તો ભૂલવાનું જ નહીં વિદ્યાર્થી મિત્રો. જો આ ભૂલી ગયા તો તમારા બોર્ડની પરીક્ષામાં જે 2 માર્ક્સનો ટોપિક પૂછાય છે એ 2 માર્ક્સ તમારા ગયા. સમજજો, કારણ કે તમે વાક્ય રચના જોઈ જ નથી, વાક્ય રચના જ તમને નથી આવડતી તો તમારું વાક્ય ખોટું. તો વાક્ય સાચું બનાવવા માટે વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો તો આપણે વાક્ય રચના જોઈએ. પહેલું સ્ટેપ છે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ શોધવા માટે બેઝિક ટોપિકમાં ભણી ગયા છીએ. ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? ક્રિયાપદને. આ છે ક્રિયાપદ. ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો કેટલી રીતે? તો કે 2 રીતે, શું અને કોને વડે. તો આને પ્રશ્ન પૂછો વિદ્યાર્થી મિત્રો, શું વડે? શું કંટ્રોલ કરે છે? ફરીથી પૂછો, શું કંટ્રોલ કરે છે? પોલ્યુશન. બીજી રીતે પૂછો, કોને કંટ્રોલ કરે છે? પોલ્યુશન ને. જવાબ તો એક જ મળે છે, પોલ્યુશન. એટલે આ છે આપણું ઓબ્જેક્ટ. ચાલો ઓબ્જેક્ટ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો તો અહીંયા ઓબ્જેક્ટ કયું મળ્યું? પોલ્યુશન. તો ઓબ્જેક્ટ આગળ આવશે વાક્ય રચના મુજબ પોલ્યુશન. ચાલો ઓબ્જેક્ટ પછી શું છે? વોઝ વેર. આપણી પાસે 2 સહાયકારક રૂપ છે વિદ્યાર્થી મિત્રો, વોઝ અને વેર. તો બંને નથી મૂકવાના, કોઈ પણ એક મૂકવાનું છે, કા વોઝ કા વેર. કેવી રીતે ખબર પડશે વોઝ મૂકવું કે વેર? તો એ તમારે ઓબ્જેક્ટ પરથી મૂકવાના. જો ઓબ્જેક્ટ એક વચન હોય તો વોઝ મૂકવાનું, જો ઓબ્જેક્ટ બહુવચન હોય તો વેર મૂકવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો, કોઈ પણ વાક્યનો પ્રકાર હોય, હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, વોઝ વેર હંમેશા ઓબ્જેક્ટ પરથી જ મુકાય. તો ઓબ્જેક્ટ એક વચન હોય તો વોઝ, ઓબ્જેક્ટ બહુવચન હોય તો વેર. તો જોઈએ અહીંયા આપણે ઓબ્જેક્ટ કયું છે? પોલ્યુશન. એક વચન છે તો શું મૂકવાનું? વોઝ. ચલો વોઝ આવી ગયું. એના પછી શું છે? V3.
ક્રિયાપદનું ત્રીજું રૂપ. અહીંયા આપણને ક્રિયાપદ કયું મળ્યું? કંટ્રોલ. આ છે V2, એક્ટિવ નું વાક્ય છે. આ છે V2, એક્ટિવ માં કયું આવે? V2. તો આ એક્ટિવ નું વાક્ય છે, એમાં V2 આવે. તો V2 ને શેમાં ફેરવવાનું? V3 માં. જે ક્રિયાપદનું રૂપ હોય એને V3 માં ફેરવી નાખવાનું. તો આનું V3 તો સેમ જ રહેશે, કંટ્રોલ્ડ. ઈડી વાળા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, V2 V3 સરખા જ હોય. ઈડી વાળા જે ક્રિયાપદના રૂપ આવે એ V2 અને V3 કેવા હોય? સરખા. તો અહીંયા V3 લખી દીધું. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. V3 પહેલા આપણે ઓબ્જેક્ટ લખ્યું, પોલ્યુશન, એનો વારો પૂરો. પછી આપણે વોઝવેર માંથી વેર મૂક્યું, સોરી વોઝવેર માંથી વોઝ મૂક્યું, એનો વારો પૂરો. પછી આપણે V3 કંટ્રોલ લખ્યું એટલે આનો વારો પૂરો. એટલે જો વિદ્યાર્થી મિત્રો હું વાક્ય રચના જોતો જાઉં છું અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ જોતો જાઉં છું, એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો એના પછી શું છે? બાય. તો પહેલા લખી દો અહીંયા બાય. S મીન્સ કે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? પીપલ. તો બાય પીપલ. ચાલો એના પછી અધર વર્ડ્સ. તો અધર વર્ડ્સ માં તમને ખ્યાલ જ છે, બે વસ્તુ આવે અધર વર્ડ્સ માં. કઈ બે વસ્તુ? સ્થાન અને સમય. હવે તમારે યાદ રાખવાનું છે OW એટલે અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં બે વસ્તુ આવે, સ્થાન અને સમય. તો સ્થાન છે નહીં, સમય કયો છે? યસ્ટરડે. તો આપણે અહીંયા લખી દઈએ યસ્ટરડે. અહીંયા વાક્ય પૂરું કે પોલ્યુશન વોઝ કંટ્રોલ્ડ બાય પીપલ યસ્ટરડે. કે વિદ્યાર્થી મિત્રો તો આકાર બની ગયું. તો ખાસ યાદ રાખજો, વાક્ય રચનાને સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો અને વાક્ય રચના અને વાક્યો બનાવતા જજો. ચાલો બીજું વાક્ય. ઇન્ડિયા ડીડ નોટ વિન ધ મેચ. ઇન્ડિયા ડીડ નોટ વિન ધ મેચ. વાક્ય કેવું છે? નકાર. નોટ છે એટલે નકાર વાક્ય છે. તો નકારની વાક્ય રચના જોતી જવાની. ચાલો નકારની વાક્ય રચના જોઈએ. પહેલા શું છે? ઓબ્જેક્ટ. તો ઉપરના વાક્યમાં આપણે જેમ ઓબ્જેક્ટ શોધ્યું એવી જ રીતે અહીંયા ઓબ્જેક્ટ શોધવાનું. ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો? ક્રિયાપદને. તો ક્રિયાપદ કયું છે? વિન. આને કેટલી રીતે પ્રશ્ન પૂછવાનો? બે. શું અને કોને વડે પૂછો. વિન એટલે જીતવું. શું જીતે છે? ફરીથી પૂછો. શું જીતે છે? તો કે ધ મેચ. શું જીતે છે? ધ મેચ. કોને જીતે છે? કોને જીતે છે? તો જવાબ મળતો નથી. શું વડે મળ્યો? શું જીતે છે? તો કે મેચ. તો આ છે આપણું ઓબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો ઓબ્જેક્ટ મળી ગયું. ઓબ્જેક્ટ ને આગળ લઈએ. ઓબ્જેક્ટ કયું છે? ધ મેચ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચાલો વોઝવેર. હમણાં જ કીધું વોઝવેર કોના ઉપરથી મૂકવાના? ઓબ્જેક્ટ પરથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વોઝવેર હંમેશા ઓબ્જેક્ટ પરથી મુકાય. ઓબ્જેક્ટ એકવચન હોય તો વોઝ, ઓબ્જેક્ટ બહુવચન હોય તો વેર. તો અહીંયા ઓબ્જેક્ટ એકવચન છે કે બહુવચન? મેચ. એકવચન છે તો શું મૂકવાનું? વોઝ. ચાલો એના પછી શું છે? નોટ. તો અહીંયા મૂકી દઉં નોટ. ચાલો એના પછી શું છે? V3. ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાનું. આ ક્રિયાપદ છે વિન, એ V1 છે. એનું કયું રૂપ લખવાનું? ત્રીજું. તો એનું ત્રીજું રૂપ થાય વોન. I છે એની જગ્યાએ O આવી જાય. વિન, વોન, વોન. V1 વિન, V2 થાય વોન અને V3 પણ વોન. એટલે V2 ને V3 સરખું થશે. વિન, વોન, વોન. ચાલો V3 આવી ગયું, વોન. પછી શું છે? બાય સબ્જેક્ટ. તો પહેલા બાય. S એટલે સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? ઇન્ડિયા. તો કે બાય ઇન્ડિયા. ચાલો બાય સબ્જેક્ટ આવી ગયું. બાય સબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં બે વસ્તુ આવે, સ્થાન અને સમય. તો સ્થાન છે કે ઇન્ડિયા ડીડ નોટ વિન ધ મેચ. સ્થાન નથી. સમય છે તો કે આ વાક્યમાં સમય પણ નથી. એટલે વાક્ય રચના પૂરી. તો અહીંયા વાક્ય પણ પૂરું કે ધ મેચ વોઝ નોટ વોન બાય ઇન્ડિયા. તો આ બીજું નકાર વાક્ય પણ બની ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્રીજું વાક્ય બનાવીએ આપણે. ત્રીજું વાક્ય. ડીડ યુ ફોલો રૂલ્સ. કે તમે નિયમોનું પાલન કરો છો? સોરી, તમે નિયમોનું પાલન કર્યું કે તમે નિયમોને ફોલો કર્યા, રૂલ્સને ફોલો કર્યા? ચાલો આ પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. ચાલો તો પ્રશ્નાર્થમાં પહેલા શું છે? વોઝવેર. આપણે આગળ ઘણી વાર કીધું કે વોઝવેર કોના ઉપરથી મુકાય? ઓબ્જેક્ટ પરથી. અહીંયા પણ વોઝવેર કોના ઉપરથી મૂક્યો હતો? ઓબ્જેક્ટ પરથી. અહીંયા પણ વોઝવેર કોના ઉપરથી મૂક્યો? ઓબ્જેક્ટ પરથી. ફરક એટલો છે કે અહીંયા ઓબ્જેક્ટ આગળ છે અને આ વાક્ય રચનામાં ઓબ્જેક્ટ પાછળ છે. કારણ કે એ તો પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થમાં તો ઓબ્જેક્ટ પાછળ જ હોય. તો અહીંયા પણ આપણે વોઝવેર કોના ઉપરથી મૂકવાના? ઓબ્જેક્ટ પરથી. તો અહીંયા મને કઈ રીતે ખબર પડશે વોઝ મૂકું કે વેર?
ડાયરેક્ટ તો લખાશે નહીં વોઝ વેર. કોના ઉપરથી ખબર પડે? ઓબ્જેક્ટ પરથી. એટલે પેલા ઓબ્જેક્ટ શોધવું પડે તો જ આપણને ખબર પડે વોઝ મૂકવું કે વેર મૂકવું. તો પેલા ઓબ્જેક્ટ શોધી લઈએ. તો ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. ક્રિયાપદ છે ફોલો. આને બે રીતે પ્રશ્ન પૂછવાનો જે તમને ખ્યાલ જ છે, શું અને કોને વડે. શું વડે પૂછો? શું ફોલો કરે છે? ફરીથી પૂછો, શું ફોલો કરે છે? રૂલ્સ. શું ફોલો કરે છે? રૂલ્સ. ઓબ્જેક્ટ મળી ગયું. કોને ફોલો કરે છે? રૂલ્સ ને. જવાબ એક જ મળે છે. એટલે ઓબ્જેક્ટ કયું? જવાબ કયો મળ્યો આપણને? રૂલ્સ. તો એ આપણું જે જવાબ મળે, રૂલ્સ જવાબ મળ્યો, જે જવાબ મળે ને શું કહેવાય? ઓબ્જેક્ટ. તો રૂલ્સ એ ઓબ્જેક્ટ છે. પણ આપણે અહીંયા લખવાનું નથી. આપણે પહેલા શું લખવાનું? વોઝ વેર. વોઝ વેર કોના ઉપરથી? કા વોઝ કા વેર, બેમાંથી એક આવશે. કોના ઉપરથી ખબર પડશે? ઓબ્જેક્ટ પરથી. તો ઓબ્જેક્ટ આપણને કયું મળ્યું? રૂલ્સ. રૂલ્સ એકવચન છે કે બહુવચન? બહુવચન. તો શું આવશે? વેર. તો વોઝ વેર માંથી શું આવ્યું? વેર. ક્યાંથી ખબર પડી કે વેર આવ્યું? ઓબ્જેક્ટ પરથી. ઓબ્જેક્ટ કયું મળ્યું? રૂલ્સ. તો રૂલ્સ બહુવચન છે એટલે શું આવે? વેર. એટલે પહેલા આપણે ઓબ્જેક્ટ શોધ્યું, કારણ કે આપણને ખબર પડે વોઝ મૂકવું કે વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો વેર આવી ગયું. ઓબ્જેક્ટ છે. ચાલો વેર આવી ગયું. હવે શું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયું મળ્યું આપણને? રૂલ્સ. તો અહીંયા લખી દઉં રૂલ્સ. ચાલો નેક્સ્ટ એના પછી શું છે? V3. તો V3 આ V1 છે ફોલો, એનું V3 કરવાનું. તો V3 શું થાય? પાછળ ઈડી લગાડી દેવાનું. ફોલોડ. આ V3 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પહેલું રૂપ ફોલો, બીજું રૂપ ફોલોડ, ઈડી લગાડી દેવાનું. અને ત્રીજું રૂપ પણ ફોલોડ, ઈડી લગાડી દેવાનું. V2 અને V3 સરખું થશે. ફોલો, ફોલોડ, ફોલોડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, V3 આવી ગયું. હવે બાય સબ્જેક્ટ. તો પહેલા શું લખવાનું? બાય. પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? યુ. શું છે? યુ. તો યાદ કરો, આપણે બેઝિક ટોપિકમાં ભણી ગયા. આઈ નું બાય મી, વી નું બાય અસ, યુ નું બાય યુ, યુ નું બાય યુ જ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો બાય સબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં તમને ખબર જ છે સ્થાન અને સમય. તો સ્થાન છે. ડીડ યુ ફોલો રૂલ્સ? નથી. સમય છે તો કે નથી. તો અહીંયા વાક્ય રચના પૂરી. પાછળ આવશે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો આ રીતે આપણે ત્રણ વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવ્યા. એક હકાર, એક નકાર, એક પ્રશ્નાર્થ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે વાક્ય રચના જોતી જવાની, એ પણ સ્ટેપ બાય સ્ટેપ જોતી જવાની અને વાક્યોને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો આમાં? અને બીજું કે તમે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફ તો હોય જ છે, પણ એ પેરેગ્રાફમાં પણ વાક્ય જ હોય છે. કે માનો કે પેરેગ્રાફની અંદર 3 કે 4 વાક્ય હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જ્યાં વાક્ય પૂરું થતું હોય તે પૂર્ણ વિરામ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન હોય. એટલે એક પ્રકારનું વાક્ય જ હોય છે વિદ્યાર્થી મિત્રો. તમે પેરેગ્રાફ જોઈને ગભરાઈ જાવ છો કે આ સરે તો આપણને સેન્ટેન્સ શીખવાડીએ છીએ અને પરીક્ષામાં તો પેરેગ્રાફ પૂછાણો. તો પેરેગ્રાફમાં પણ શું હોય છે? વાક્ય. કઈ રીતે ખબર પડશે વાક્ય? તો કે જ્યાં પૂર્ણ વિરામ, જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યાં વાક્ય પૂરું થતું હોય, એટલે એને પહેલું વાક્ય સમજીને બનાવવાનું. પછી બીજું વાક્ય હોય ત્યાં પણ પૂરું થતું હશે, ત્યાં પૂર્ણ વિરામ અથવા પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એને બીજું વાક્ય સમજીને બનાવવાનું. અને આ વાક્યો પૂરા થાય, બધા જ કાળમાં એક્ટિવ પેસિવ પૂરું થાય, વાક્યો પૂરા થાય પછી આપણે પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમને બોર્ડની પરીક્ષામાં અઘરું લાગે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વાક્યોને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવા માટે ખાસ શું યાદ રાખવાનું? તો કે ખાસ તમારે એ જોવાનું કે વાક્ય રચના જોતી જવાની. વાક્યોને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવો. હકાર વાક્ય હોય તો હકારની વાક્ય રચના જોવાની, નકાર હોય તો નકારની વાક્ય રચના જોવાની, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થની વાક્ય રચના જોવાની. જે વાક્યનો પ્રકાર હોય એ પ્રમાણે એ પ્રકારની વાક્ય રચના જોવાની. વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ફેરવો એટલે વાક્ય રચના જોતી જવાની. આ ભૂલવાનું જ નહીં. વાક્ય રચના જોતી જવાની અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ વાક્ય રચના જોતી જવાની, તો જ તમારું વાક્ય સાચું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ વોઇસ પૂરું થાય છે. તો સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ વોઇસ આપણે બે પાર્ટમાં ભણ્યા કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 1, એમાં આપણે વાક્ય રચના શીખ્યા. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 2, એમાં આપણે વાક્યોને કઈ રીતે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવા એ આપણે શીખ્યા. તો અહીંયા સંપૂર્ણ સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ પૂરું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું શીખવાનું છે? તો કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. મેં તમને પહેલા જ કીધું હતું, આપણે પહેલા એક કાળ શીખીશું, પછી એ જ કાળમાં એક્ટિવ પેસિવ શીખીશું.
પહેલા એક કાળ શીખવાનો, પછી એ જ કાળમાં એક્ટિવ પેસિવ શીખવાનું. તો આ રીતે આપણે આગળ વધવાનું છે. તો આવી રીતે આપણે બે કાળ પૂરા કર્યા. પહેલા સાદો વર્તમાન કાળ પૂરો કર્યો, પછી સાદા વર્તમાન કાળમાં એક્ટિવ પેસિવ શીખ્યા, પછી સાદો ભૂતકાળ પૂરો કર્યો અને પછી એ જ સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ આપણે શીખ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાદો ભવિષ્યકાળ શીખવાનો છે અને એ જ સાદો ભવિષ્યકાળ પૂરો થાય પછી એમાં આપણે શીખવાનું છે એક્ટિવ પેસિવ વોઇસ. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો સાદા ભૂતકાળમાં એક્ટિવ પેસિવ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મારા લેક્ચરમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે અને છતાં પણ જો તમને કઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખીને જણાવી શકો છો, જેથી અમને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.